નિમેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જડ ભાવોની સામે પુરુષાર્થ અને પરાક્રમ. આ જ્ઞાન લીધું એટલે જડ ભાવ એટલે આપણા મન વચન કાયના જે ભાવો છે ને એ હવે શુદ્ધાત્માની સામે જડ ભાવો કહેવાય. આમ જોવા જાઓ તો મિશ્ર ભાવો કહેવાય. અચ્છા. મિશ્ર ચેતન કે છે ને, હા, એવી રીતે શુદ્ધાત્માની હાજરીમાં આ મન વચન કાયા જે ભાવ કરે છે એ કહેવાય મિશ્ર ભાવ. પણ જ્ઞાન દીક્ષા પામ્યા ને શુદ્ધાત્મા થયા. હવે શુદ્ધાત્મા થયા એટલે આપણા ભાવ આ જે ભાવ થતા હતા એ હવે આપણા પોતાના ના રહ્યા, એનાથી આપણે જુદા પડી ગયા. જડ ને ચેતન બંને ભિન્ન રાખે. ખ્યાલ આવે? આમ જડ નહીં પણ તમે ચેતન વસ્તુને પામ્યા આપણે. એની સામે આને જડ કે. એની સામે તો કે હવે આ ભાવ મારા રહ્યા નથી, નીકળતા ભાવો છે. રાઈટ. નીકળતા ભાવો. સમજો કે મેં જ્ઞાન લીધું, તમે જ્ઞાન લીધું, હું શુદ્ધાત્મા છું, તમે શુદ્ધાત્મા છો. રસ્તામાં કોઈ બેઠું છે, ખૂબ દયા આવે એવું છે, આપણને અંદર પેલું થાય. હવે તમને અસર થઈ અને તમે 10 રૂપિયા આપ્યા. મને પણ અસર થઈ, મેં જોયું અને મારાથી અપાય તે આપ્યું. તમને જે અસર થઈ જ્ઞાન લીધા પછી એ પૂર્વે ભવની લઈ આવેલી દયાના આધારે થયેલા ગુણો છે. બરાબર. અને દયા હોય એટલે નિર્દયતા હોય. કરેક્ટ. હવે એ બે છે ને દ્વંદ્વ છે, એકબીજાના પૂરક છે. એટલે દાદાએ શું કીધું, જે વસ્તુ એકબીજાની પૂરક છે, દ્વંદ્વ છે, સુખ છે દુઃખ છે, પાપ છે પુણ્ય છે, તેજી છે મંદી છે, જન્મ છે મરણ છે, આ બધું જડ ભાવ કહેવાય. અને જડને લાગુ પડે જ્ઞાન દીક્ષા પામ્યા પછી. આ બધી વાત જડને લાગુ પડે. અને પોતે એ જળને જે અસર થાય છે, જે કંઈ પણ ભાવોની અસર થાય છે એ જોવાય પણ ખરી અને ફાઇલ સ્વરૂપે નિકાલ પણ થાય. કારણ કે આ પૂર્વે ભાવમાં માન્યતાના આધારે કરેલા ભાવો છે. માન્યતા. કોઈને થાય કે આહાર દાન કરું, કોઈને થાય ઔષધ દાન કરું, કોઈને થાય વિદ્યાનું દાન કરું. આહાર વિદ્યા અને ઔષધ આ ત્રણમાં આવી જાય. જ્ઞાનદાન ને અભયદાન તો દાદા ભગવાન મળ્યા પછીની વાત છે. જ્ઞાનદાન હોય ક્યાંથી? ભલે આપણે વ્યવહારમાં બોલવું હોય તો જે વિદ્યા છે એને જ્ઞાનમાંય લેવાય. વિદ્યા એટલે ભણતર છે, એજ્યુકેશન ને બધું. પણ એ પણ કહેવાય રિલેટિવ જ. કારણ કે એજ્યુકેશન કાયમનું નથી, એ તો બદલાય કરે છે. હવે જુઓ આપ 2028 સુધી આખું સિલેબસ ચેન્જ થાય છે. આટલાથી આટલા ધોરણનું સેમ, આટલાથી આટલા ધોરણનું સેમ, અને આખું 12મા ધોરણ સુધી તો સ્કૂલમાં લીધું. જે ઓલરેડી 11મું 12મું ધોરણ ગુજરાતમાં સ્કૂલમાં જ છે એ હવે મુંબઈમાં આવ્યું અને 2027 કે 2028માં સ્ટાર્ટ કરવાનું છે. એમને તો બિલ્ડિંગ બાંધવાનું પડશે, કારણ કે ક્લાસ નથી, કે રૂમ ક્યાં છે, કમ્પલસરી બાંધવું પડે. અને કાં તો પછી અહીંયા જે આવે એને ક્યાંક મોકલવાના ને એવું કંઈક બધું ઓપ્શન આપે, ઓપ્શનલ. કારણ કે આ કરવું કેવી રીતે? એટલે ગુજરાતમાં 11 ને 12મું ધોરણ સ્કૂલમાં જ. એ વાત જુદી છે. જેને ડિપ્લોમા કરવું હોય અલગ કોલેજમાં જાય, એવી રીતે ફેકલ્ટી જુદી છે. પણ જેમ કે આપણે કહીએ ને કોમર્સ સાયન્સ આર્ટ જે કોલેજમાં થાય છે અહીંયા, એ આમાં તો કે બદલાયા કરે છે. અને દાદાએ જ્ઞાનદાન શબ્દ કોના માટે વાપર્યો છે? તો કે જ્ઞાનીની વાણી
ઘરે ઘરે. ત્યારે દાદાએ 1980માં અક્રમ વિજ્ઞાનની શરૂઆત કરીને ત્યારે દાદાએ કીધું હતું, જાઓ બધા 10-10 પૈસા ભરીને અક્રમ વિજ્ઞાનના સભ્ય બનાવી દો. સગાવાલાને, આજુબાજુવાળાને અક્રમ વિજ્ઞાન ઘરે ઘરે પહોંચે એવું દાદાએ દરેકને કીધેલું કે તારે 10, તારે 100, તારે 50 એ આપે તો વાંધો નથી, પણ તારે તારા પૈસા ખર્ચી એમના ઘરે દાદાની વાણી જાય એ રીતે અક્રમ વિજ્ઞાન જ્ઞાનદાનમાં ગણ્યું. હા. આપતપુત્રનો સત્સંગ જ્ઞાનદાનમાં ગણ્યો. આપતપુત્રનું જીવન વ્યવહારનું જ્ઞાનદાનમાં ગણ્યું. પછી મુક્તિ સુખ પદો બધા જ્ઞાનદાનમાં. આપતવાણી છપાય તે જ્ઞાનદાનમાં. આપત સૂત્ર, આપતવાણી જે કોઈ. પછી સત્સંગ કરો ને સત્સંગમાં ભેગા થાવ જ્ઞાનદાનમાં. હવે આમાં એજ્યુકેશન વાળી વાત હતી નહીં, પણ તેમ છતાં અત્યારે કહી શકાય એમ. હવે અત્યારે કેવું છે, કરનારો જે છે અને જાણનારો જે છે એ બંને વસ્તુ નોખી પડી ગઈ. જાણનારો ચેતન છે, કાયમ માટેનો ચેતન, અને એનો સ્વભાવ પણ ચેતનને પામેલો, જ્ઞાતા, દ્રષ્ટા, પરમાનંદ. અને એ શુદ્ધાત્મા નો સ્વભાવ શું? જોવું, જાણવું, એટલે સ્વભાવમાં જાય. અને ગુણો તો કે અનંત જ્ઞાન વાળો, અનંત દર્શન વાળો, અનંત શક્તિ વાળો, અનંત સુખ વાળો. હું અક્ષય છું, હું અવિનાશી છું, હું અવ્યાબાદ છું, હું અચ્યુત છું, હું અમર છું, ટંકોત્કીર્ણ છું, બધું અસંગ છું. આ બધા ગુણો કીધા શુદ્ધાત્માને સમજાવવા માટે. આપણે જે પામ્યા છીએ એ કેવું પદ પામ્યા છીએ. જેમ આપણે સોનું લેવા જઈએ 24 કેરેટ, 22 કેરેટ, 18 કેરેટ, 14 કેરેટ. સ્ટેનલેસ સ્ટીલમાં પણ એવું આવે, 204, 304, 316 બધામાં આવે, કારણ કે ક્વોલિટી પ્રમાણે હોય. એમ શુદ્ધાત્મા જે પામ્યા એ કયા ગુણો છે? તો કે આવા ગુણો છે. તો એનો સ્વભાવ કયો? તો કે ગમે તે ગુણો એનો સ્વભાવ આ શું? તો કે જે કઈ વસ્તુ દેખાય છે અથવા જે કઈ વસ્તુ અનુભવાય છે જ્ઞેય સ્વરૂપે છે અને દ્રશ્ય સ્વરૂપે છે. એટલે હવે આપણે આ જે જળ ભાવો અંદર ઊભા થાય છે, આપણને દેખાડે બધું, એની સામે પુરુષાર્થ સ્વરૂપે આપણે એવું બોલીએ કે આ મારા નથી ને હવે આ ન હોવું જોઈએ. હા, બોલાય ને. તો એ પુરુષાર્થ થયો. હવે દાદા ભગવાન ને આવી વાત આવી છે આમાં કે અમુક વર્ષ પછી પુરુષાર્થ ન રહીને પરાક્રમ ભાવ આવે. તો પરાક્રમ કેમ નથી આવતું અને પરાક્રમ એટલે શું? નહીં, હું એ જ કહેવા જતો હતો. ન રહે તો તમારે બોલવું પડે, અને છૂટું રહે તો બોલવું ના પડે. ન રહેતું હોય તો આપણે બોલવું પડે કે આ ભાવ મારા નોય, આનાથી હું જુદો છું. જેમ ગચ્છુ કુમારે શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું બોલ્યા, પછી થયું કે હવે બોલવાની જરૂર નથી, એ રૂપ થઈ જવાની જરૂર છે. એટલે શુદ્ધાત્માની ગુફા. ત્યાં બોલવાનું છે જ નહીં, અવલંબન લેવાનું જ નથી. હવે જેમ અવલંબન લેવાનું ઓછું થતું જાય એમ જડ ભાવ ચેતન જેવી અસર આપતો થાય. એટલે મિશ્ર ચેતન કીધું ને, કારણ કે ચેતનની હાજરીમાં તૈયાર થયું છે ને. હવે જેમ તમે બોલો ને કે આ મારું નોય, આ મારું નોય, આ ચા પીએ છે તે હું નોય, પછી ચા પીનારાને સુખ આવે છે, મને નહીં. કારણ કે ચા પીનારાને સુખ એટલા માટે આવે છે કે માન્યતાનું સુખ છે, પણ હું માન્યતા વાળો નથી. આ બધું બોલે ક્યાં સુધી? તો કે જ્યાં સુધી છૂટું પાડવાનો હજી પ્રયોગ ચાલુ છે ત્યાં સુધી. બરાબર. હવે તમે પૂછ્યું ક્યારે? તો કે મને જ્યારે છૂટું રહે છે તો જડ ભાવો અથવા તો જે કંઈ પણ ફાઇલ નંબર 1 માં થતી ક્રિયા
એ જ્યાં સુધી મને એનાથી જુદા નથી રહેવાતું ત્યાં સુધી બોલવું પડે. એટલે કે અસર થાય ત્યારે આપણે ખ્યાલ આવે કે અસર નહીં, આપણને એમ થઈ જાય કે લેપાયમાન થઈ હા, લેપાયમાન ભાવ. અસર તો અસર ખબર પડતી હોય તો બહુ સરસ, પણ આ તો આપણને એમ થાય કે મને આવું થઈ ગયું, મને આવું થઈ ગયું, હા, મને મોડું થઈ ગયું, હવે મને ટેક્સી મળશે કે નહીં મળે, મને હવે રિક્ષા મળશે કે નહીં મળે, મારે હવે મોડું થશે, હવે અત્યારે નીકળશું તો પછી ટ્રાફિક લાગશે કે નહીં લાગે. એટલે પણ એ એકય કામ આપણા હાથમાં નથી. એટલે સંજોગોના દબાણની વચ્ચે એમ નથી કહેતો હું, જે બોલે છે એને કહેવાનું છે એક પણ કામ તારા હાથમાં નથી તો એની ચિંતા તું કેમ કરે છે. દાદા ભગવાન કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી, તોય મુઓ બેઠા બેઠા ચિંતા કરે છે. અને પેલી ગાયને રોટલી કોણ આપશે કે કોણ નહીં આપે એની ખબર નથી. ન આપે તો ગાય એમને બેઠી હોય, અને આપે એટલે 2 રોટલી ખાય, ત્રીજી રોટલી છોડીને આગળ જતી રહે. એને ભવિષ્યની ચિંતા. એટલે દાદા કહેતા કે અમારું જ્ઞાન લીધા પછી ભેંસને તમારો ગુરુ બનાવજો. કેવું લાગે? આ તમે પ્રશ્ન પૂછે છે એના લિંકમાં હું આપું છું જવાબ. ભેંસને મર્સિડીઝ ગાડી આવે, BMW આવે, ઘોડા ગાડી આવે, ગમે તે આવે, આમ ને આમ બેઠે. હવે એ છે આખું એનું અજ્ઞાને કરીને. ભય ના લાગે, ઉતાવળ ના થાય, કોઈ રીતે જુએ એ ઓહો BMW છે, ભેંસને ના થાય, કશું ના થાય. ધીરે રહીને ઊભી થાય, પછી જુએ, પછી ધીરે ધીરે જાય. અને આપણે લઈને નીકળ્યા હોય ગાડી, શું થાય? બહુ પ્રાઉડલી અને ન ખબર હોય એને બોલીને બતાવે. એટલે દાદા આ ગાડીમાં આવ્યો. એટલે દાદા ભગવાન કે આ જ્ઞાન લીધા પછી કોઈને ગુરુ બનાવવાની જરૂર નથી, ભેંસને ગુરુ બનાવજે. એમાંથી તને શીખવા મળશે કે કેવી રીતે વ્યવસ્થિત શક્તિને આધીન રહેવું. નિરાશ્રિત બંધન છૂટે, આશ્રિત જ્ઞાની થયે. હવે આપણા સિવાય બધા કુદરતને આશ્રિત છે. કરેક્ટ. અને આપણે નિરાશ્રિત છીએ, એટલે જડ ભાવોને પણ પોતાના ભાવ માનીએ છીએ. હા. ત્યારે પેલું તો કે અંદર જે ચાલતું હોય ચાલે, એને મન તો છે જ ને. છે, લિમિટેડ મન છે. હા, સીમિત છે, પણ મન તો છે. હા. એને 4 સંજ્ઞા તો છે જ. આહાર, મૈથુન, ભય અને નિંદ્રા. નથી એવું થોડું છે. તો કે આ જે જડ ભાવ છે એમાં તમને તમારો પ્રયોગ કેટલો પાવરફુલ છે તો વાક્ય બોલવું ના પડે, સેપરેટ રહેવાય. અચ્છા. અને પછી જડ ભાવો અમુક હિસાબ એવા આવે કે તમને એમ જ થાય કે આમાં ભળી જઈએ, ભળી જઈએ, ભળી જઈએ. જે મેં તમને વાત કરી, ગમતા હિસાબો, સુખ આપે તેવા, અનુકૂળ કસાયો. હા, એમાં ભળી જઈએ, ભળી જઈએ, ભળી જઈએ એમ થાય. હા. એવું જડ ભાવ અસર આપે. હવે ત્યાં તમારો આગળનો પુરુષાર્થ પરાક્રમમાં આવવો જોઈએ. ઓ આ સુખ બતાડે છે પણ છે નહીં. હવે જેને બતાવે છે તેને તમે જોનારા છો. જડ ભાવમાં સુખનો ફોર્સ એવો આવે, એવો ફોર્સ આવે, એટલે આ સુખ ચાખી લે એને આપણે જોઈ શકીએ કે જો અત્યારના આને બહુ ગમ્યું, આને બહુ મજા આવી. જુદો રહે એટલે પરાક્રમમાં થાય. અચ્છા, એને પરાક્રમ. હા, જુદો રહેવું કે ભાઈ ઓ આ તો કોને અસર થાય છે. હા હા હા, એ વાળી વાત પૂછું છું. સિમ્પલ વાત. નિમેશને ચા પીવાની ઈચ્છા થઈ અને ચામાં સુખ આવે. હવે જેવી ઈચ્છા થાય ને સામે ચા આવી હોય તો છૂટું પાડવું પડે. હા, ત્યાં વધારે ચીકાશ રે નહીં. જ્યાં આપણી વધારે ચીકાશ છે ત્યાં આપણે અને છૂટું પાડ્યા પછી એ કહી શકે
પોતે જ આ પોતે જ કે હા કે છે. છૂટું રહે તો આ પોતે જ કે ફાઇલ આવી. હા શુદ્ધાત્મા નથી બોલતા ફાઇલ આવી, ના કારણ કે 5 આજ્ઞા શુદ્ધાત્મા નથી આપી. નથી આપી. પણ આની જોડે હું ભળી જાઉં તો આ ફાઇલ શબ્દ ભૂલી ભૂલી જાય, જાય. અને આ જુદો રહે. ચા આવે તો તરત આ બોલે પોતે જ ફાઇલ આવી. એ સુખ મારું પોતાનું નથી. હમ. આ સુખ પાછું મારે રીપેમેન્ટ કરવાનું છે. આ જ બોલે. હમ હમ તમે પરાક્રમમાં આવ્યા અને જુદા રહ્યા તો આ પોતે જ અંદર જ્ઞાન લઈને બેઠો છે. દ્રષ્ટિ અંદર વાપરવાની ચૂકી જવાય છે. હા આમાં જ કેવળ જ્ઞાન પડ્યું છે. હા આમાં જ બધા જવાબ પડ્યા છે. છૂટો રહે એટલે બંને જણા પોતપોતાના ધર્મમાં રહી શકે. હમ શુદ્ધાત્માનો ધર્મ જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ, અને આનો ધર્મ લઈ આવેલી ઇફેક્ટ, એ ઇફેક્ટ આવે પણ જેવું તમે છૂટારો ને એટલે આને જ્ઞાન હાજર થાય. હાજર થઈ જાય. આને જ્ઞાન હાજર થાય એની મેળે. હા ગચ્છુ કુમાર શુદ્ધાત્મા 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 બોલતા હતા એના મનવાણી કાયા. પછી એ જ ગચ્છુ કુમારને જ્યારે બહુ વેદના આવી ને, નિયમ છે હા અજ્ઞાન દશા હોય ને, અજ્ઞાન દશા એમાં બહુ દુઃખ આવે ને તો બેભાન થઈ જાય. હા જેમ માતાના પેટમાં બાળક જ્યારે જન્મે ને એ ટાઈમે બેભાન થઈ ત્યારે જાય. બેભાન, કારણ કે બેભાન. અતિ દુઃખ સહન વેઠીને બહાર આવે છે. હા હમ. એક દુઃખની લિમિટ થી ઉપર જાય ને એટલે ત્યાં ત્યારે બેભાન. અહંકાર નથી. ત્યાં નથી. દુઃખની લિમિટની સાથે સાથે અહંકાર છે. હા મને કઈ નથી થતું, મને કઈ નથી થતું, મને કઈ નથી થતું, મને કઈ અડતું નથી. પણ એની લિમિટ વધી જાય ને તો ત્યાં અહંકાર નથી. નથી. એટલે અહંકાર આખો બેભાન થઈ જાય. બેભાન થઈ જાય છે. માતાના પેટમાંથી બાળક હા અજ્ઞાનમાં હોય ને ત્યારે આ થાય, અને જ્ઞાન દીક્ષા પામ્યા હોય ને, જ્ઞાન દીક્ષા, તો તરત એ પોતે આ ભોગવનારો શું કે, કારણ કે અંદર પેલો શુદ્ધાત્મા ભળતો નથી. ગચ્છુ કુમારનો હા ગચ્છુ કુમારનો શુદ્ધાત્મા સેપરેટ છે. અહીંયા આ આવ્યું છે હમ માથે, તો હું શુદ્ધાત્મા બોલે પછી ગચ્છુ કુમાર શું કે છે, હવે આ વેદના વધે છે એટલે હું હવે પોતે જ શુદ્ધાત્મામાં ભળી જાઉં. બરાબર. કેવળ જ્ઞાન સ્વરૂપ કરે. હા, કેવળ જ્ઞાન. એટલે જ્ઞાન, આ જ્ઞાન જે આપણે વાત કરીએ છીએ ને હા. એ બહારથી લેવાનું જ નથી. ના ના દ્રષ્ટિ અંતર્મુખી કરવા માટેની આ વાત છે. હા આપણો જે કંઈ પણ સત્સંગ છે ને એ દ્રષ્ટિ શુદ્ધાત્મા તરફ. પોતાની અંદર જોયા કરો. એટલે તો શિવ મંદિરમાં નંદીને બહાર મૂકી દીધો, હમ પણ જુએ છે શિવ ભગવાનને. હમ નંદી એટલે આખલો હોય, રસ્તા પર ઊભો હોય તો તમારી મજાલ છે. અરે ગાડી એને હટાવી ના શકે. ના કરે. અરે શું ઊભો હોય વચ્ચે. આપણે નક્કી કરવું પડે કે નજીક જાઓ કે પછી થોડીક વાર રાહ જોઉં. એને કોની જોડે સળખાયો? પાડાને વેદ ભણાવ્યા, લઘુત્તમથી ગુરુતમ ગુણી. અમારા ગામમાં કે પેલો પાડો જીવે છે? મેં તું જીવે છે આર્યો. એલા ભાઈ સીધો જવાબ આપની. જે પાડાને તમે વેદ ભણાવ્યા દાદા ભગવાને, તે જીવતો છે કે મરી ગયો? મીઠું આ જીવે છે, આ ઊભો તે. મને હું કામ કયા કરતો તો કે આ જ પાડો, અહંકાર રૂપી પાડો. ઓહો, તો સીધે સીધું લખતા હું વાંધો આવતો હતો. મેં કીધું એ તો કવિરાજ છે ભાઈ, એ તો તું સત્સંગમાં તમે આવો તો સમજ પડે. એક કે જીવે કે મરી ગયો. પછી મેં કીધું દાદા પાસે જ્ઞાન લીધા પછી અહંકાર રૂપી પાડાઓ મરી ગયો. પણ તું જે મને પાડો પૂછે છે ને, એ તો તારી સામે હું ઊભો છું ને મારી સામે તું ઊભો છે, પણ અહંકાર વગરનો. એટલે કેવો? તો કે નિરંતર શિવના દર્શન જ કર્યા કરે. ખબર છે?
વાત ખબર? અને આ લોકોને આ બધાને નાખી આપ્યું હોય, કાનમાં જઈને જે બોલો ને બધું પૂરું થાય. કાનમાં જઈને કોઈને સંભળાય નહીં રે એ રીતે કાનમાં જઈને કે તું પાડો જ રેજે. અંદર પેલો પાડો શું કે તથાસ્તુ. હવે એ જે આપ્યું છે ને એ આખું રૂપક છે. રૂપક અહંકારનું રૂપક. શિવ બ્રાહ્મણ વેદાંત ધર્મ નથી સાહેબ. નથી. જેમ વિતરાગ માર્ગ ધર્મ છે જ નહીં. એનો તો ના સમજાય એટલે પછી બધી ક્રિયામાં આવી જાય. ના સમજાય એટલે અત્યારે કળિયુગમાં છેક સ્થૂળમાં આવીને અટક્યું છે. કે ભલે અઠવાડિયું તો અઠવાડિયું એકવાર આટલો ઉપવાસ કરશે ને, કારણ કે બધા ધર્મોએ ભેગા મળીને આ 4 મહિના ઉપવાસ ઠોકી દીધા છે. કોઈ કે શ્રાવણ માસે ઉપવાસ કરો, કોઈ કે ગણપતિ છે ઉપવાસ કરો, કોઈ કે નવરાત્રી છે આ કરો, કોઈ કે છે પર્યુષણ છે. બધાએ 4 મહિના બધા ધર્મવાળાએ આમાં ઉપવાસ કોઈ પણ રસ્તે કરો જેથી બીમાર ના પડો. અને બીમાર નહીં પડો તો ધર્મ વધારે થાય. કારણ કે ઓલરેડી એને અંદર માનસિક શાંતિ ના હોય, શરીર નબળું પડે અને ચા આપનાર કોઈ હોય નહીં, હાલતા ચાલતા માંદો પડે છે. આને હું હાચવવાનો કે આને કેટલી વાર કીધું માપ મારે માપ મારે માપ મારે માપ મારે. હવે નાસ્તો આવે મગપુરી અને આને ઈચ્છા થાય સાલું ખમણ ક્યારે આવશે. આવે કે ના આવે? જડ ભાવો એવી અસર બતાવે કે સીધી અહીંયા લાળ ફૂટે. એટલે ક્યારેક ટેક ઓવર પણ કરી લે ને કે ના હવે સપોઝ કે પરાક્રમમાં આવ્યા ને તમારો ન કરે, તમારા છૂટાપણાનો પ્રયોગ હોય તો ના કરે કોઈ દિવસ. એ કરતો જ નથી ટેક ઓવર. અચ્છા, તમે તમારી જગ્યાએ બેસતા નથી એટલે એવું લાગે. હા, એ જ મારે પૂછ્યું હતું કે આ દાદાનું જ્ઞાન લીધા પછી બંને વસ્તુ નોખી જ થઈ ગઈ છે. પણ મોહ એટલે કે આ પોતે જે શુદ્ધાત્મા ના પર બેસાડ્યો ને, રાઈટ બિલીફ વાળો હું, રાઈટ બિલીફ વાળો અહંકાર. હા, એ રાઈટ બિલીફ વાળા હું ની વેલ્યુ ના થાય એટલે રોંગ બિલીફ વાળો ડિસ્ચાર્જ હું તમને ચટણી ચાખવા લઈ જાય. ચટણી એટલે સંસારનું સુખ. એટલે એ ચાખવા લઈ જાય ત્યારે એને જોઈ શકાય કે ન જોઈ શકાય? ઓ માં, પહેલા મેં કીધું પરાક્રમમાં આવો તો તમે જોઈ શકો. જોઈ શકાય. હા, પુરુષાર્થમાં છો તો શબ્દનું અવલંબન લો અને તમારો એ પુરુષાર્થ આગળ વધ્યો તો બંને વસ્તુ સેપરેટ રહે છે. તો પરાક્રમ શાનું? તો કે ગમે તેટલું સુખ બતાવે, એ સુખને ચાખવા તો ના જાય પણ એ સુખને જોયા કરે. પરાક્રમ, પરાક્રમ એટલે દાદાનું પરાક્રમ હતું. આમાં છે ને પેલા અક્રમ વિજ્ઞાનમાં સ્વપુરુષાર્થ અને સ્વપરાક્રમ બે આપ્યું છે ને? આપ્યું છે. એ 4 લાઈન લાસ્ટ ના પેરેગ્રાફમાં 4 લાઈન છે. એ વાત આવી છે. મહાત્માઓએ હવે પરાક્રમમાં આવી જવું જોઈએ એમ દાદાએ કીધું. હા, એ વાત આવી. મહાત્માઓએ હવે પરાક્રમમાં આવી જવું જોઈએ એમ દાદા બોલ્યા. એટલું છૂટાપણું, હા, એટલું છૂટાપણાનો પ્રયોગ, એટલો બધો ટોપ પર જવો જોઈએ છૂટાપણાનો પ્રયોગ કે છેલ્લે પ્રયોગ પરાક્રમમાં કન્વર્ટ થાય. જેમ આપણે ગાડી ચલાવીએ, લર્નિંગ તો પુરુષાર્થમાં છીએ. પણ ગાડી શીખી ગયા અને 2-3 વાર બરોબર ચલાવતા શીખી ગયા તો હવે એની મેળે જ્ઞાન પરિણામ. ચાવી મારે, ગિયર બદલે, હોર્ન મારે, મિરરમાં જુએ, આપણી જોડે વાતો કરે અને કંઈક સુખડી આપો તો સુખડી ખાતો જાય ને ચલાવતો જાય. ઓટો મોડમાં આવી જાય. હવે ત્યાં એને કશા કોઈ વાક્ય કે ગિયર બદલું કે ના બદલું, ક્લચ દાબવું કે ના દાબવું. ઓટો ગિયર ગાડી નથી એટલે ક્લચ દાબવી પડે. બરોબર? ગાડી જે અત્યારે ચાલે છે એમાં ઓટો ગિયર નથી
તો એને યાદ કરવું પડે કે મારે ગેર દાબવું કે ના દાબવું, બ્રેક મારું કે ના મારું. આખો પાઠ એની મેળે કામ કરે, કશું ના કરવું પડે. ખાડો આવ્યો તો સ્લો કરે, એને અંદર જ આવે, ખાડામાં નાખીશ, પંચર થશે, ખર્ચો થશે ને પાછા અટકી જશું ને આ ને અંદર એની મેળે જ. તો કે એકવાર ગાડી ચલાવવાનું જ્ઞાન જાણી લીધું તો એના પછીના પરિણામ પણ એને જાણી લીધા. હા, મારે ખ્યાલ આવે? ખ્યાલ આવી ગયો. એટલે એ જે સિસ્ટમ ચાલી રહી છે એ સિસ્ટમ આની અંદર વર્ક થવા લાગે. નહીં, એવું નથી કહેતો. એકવાર દાદા શું છે કે જ્ઞાનીઓની પરિણામલક્ષી દ્રષ્ટિ હોય. જ્ઞાન પાકું થયું તો એને પરિણામ પણ પાકું દેખાય, અને જ્ઞાન કાચું છે તો પરિણામ પણ કાચું હોય. હવે પરિણામ દેખાય ને એટલે પરાક્રમ થઈ જ જાય. તું ખાડો આવ્યો છે, બ્રેક ના મારીશ, જોઈ લેશું ખાડાને આપણે, ગાલ ત્યારે લાગી જાય પરાક્રમ. કારણ કે એકવાર જ્ઞાન પાકું જાણ્યું તો પરિણામ દેખાયા કરે, અને પરિણામ લક્ષી દ્રષ્ટિ હોય. પરિણામ લક્ષી એ એક પદમાં પણ છે અને આમ પણ છે. પરિણામ લક્ષી દ્રષ્ટિ જ્ઞાનીની જાગૃતિ. આ એ પદ કયું? પરિણામ લક્ષી દ્રષ્ટિ જ્ઞાનીની જાગૃતિ, જ્ઞાતા દ્રષ્ટા. એક કયું છે પદ? જ્ઞાતા દ્રષ્ટા. કોઈ જગ્કે ચડે. બરોબર, કોઈ જગ્કે ચડે ત્યારે. હવે જેટલું જ્ઞાન પાકું થયું ને, આ ધંધો કરે છે અથવા તમે રસોઈ કરો છો, રસોઈનું જ્ઞાન પાક્કું હોય તો સોલ્યુશન લાવતાય આવડે અને રિઝલ્ટ પહેલાથી ખબર પડે. આવું કરીશ તો આવું થશે. ધંધો કરે છે તો આ રીતે ધંધો કરીશ તો પ્રોફિટ થશે ને લોસ થશે. દેખાય કે ના દેખાય? એમ શુદ્ધાત્માનું જ્ઞાન પાકું થયું ને તો પરાક્રમ દશા એમને ઊભી થાય. એટલે દાદા કે પુરુષાર્થ એવો માંડવેલો હોય કે પરાક્રમ આવીને ઊભું રહે. બધા મહાત્માઓએ પરાક્રમમાં આવી જવું જોઈએ એવું આ આજના આક્રમમાં છે. દાદા ભગવાન પણ બધા એ તમે પૂછ્યું ને ત્યારથી હું સમજી ગયો કે આ ક્યાંકથી ફૂટી ગયું છે. હા, પણ પેલું વોટ્સએપમાં આવ્યું ને, બરોબર. હા, બળ સરસ આવ્યું છે. મેં વોટ્સએપમાં બી વાંચ્યું, આમાં બી વાંચ્યું. આમાં આવી ગયું, હાર્ડ કોપી આવી ગઈ છે. બહુ સરસ. આમાં પણ વાંચ્યું તું. પણ આપણે દાદાની વાતો એમ લાગે કે હવે આપણામાં એપ્લિકેશન થાય જ કે નહીં એ આપણે જાણવા માટે. એટલે દાદાને કેટલી ઈચ્છા છે મહાત્માઓ કેવા તૈયાર થાય. હા, દાદા ભગવાનને મહાત્માઓ કેવા તૈયાર થાય એ કેવી ઈચ્છા છે કે હવે તો મહાત્માઓએ પરાક્રમમાં આવી જવું જોઈએ. એટલા છૂટાપણામાં એને વર્તાવું. હજી તો આ રહેતું નથી ને આમ થાય છે ને ફલાણું. એ તો કોક વાર પેટ સાફ આવે ને 2 દાડા ના આવે તો 3જા દાડે કેવા હો છો, નથી આવ્યું, શું કરું? એની મેળે હરડે ફાકી લે છે. નથી ફાકી લેતો રોજ આવું? તો આમાં રહેતું નથી. આમાં એવું જ છે, એ રહે છે, નથી રહેતું. પણ આપણને જેમ જેમ ખ્યાલ આવતો જાય, પુરુષાર્થ મંડાતો જાય, તેમ તેમ એનું પુરુષાર્થ બધો શબ્દ સાચો. તમારી આ દાદા પ્રત્યેની સિન્સિયરિટી અને દાદાની જોડે જ્ઞાન પ્રત્યેની સિન્સિયરિટી એ આપોઆપ અંદરથી જ્ઞાન જ નીકળે. આ મન એની મેળે અંદરના જ્ઞાનથી રંગાઈ જાય. અત્યારે જે આપણે કઈ સત્સંગ કરીએ છીએ ને એ ભલે આપણે દ્રષ્ટિ અંતર્મુખી કરવા માટે, જેમ નંદીને નિરંતર શિવ દેખાય, નિરંતર, અને પાર્વતીને પાછળ મૂક્યા એટલે પ્રકૃતિ. હા, આખું સાયન્સ છે. હા, પુરુષ અને પ્રકૃતિ, શિવ અને પાર્વતી એમ. હવે શિવ દેખાય, આખું સાયન્સ મૂક્યું છે. ત્રિશૂળ મૂક્યું છે, 3 શૂળ ભોકાયા જ કરે. ત્રિશૂળ ઉપર જ ડમરું લગાડ્યું છે. ત્રિશૂળ ઉપર જ ડમરું લગાડે. ડમરુંને રમતું ના મૂકે, એના પાઇપ ઉપર, અને દોરી વચમાં.
અને જેવું ડમરું કરો ને એને વગાડો ને બેઉ બાજુ એક્ઝેક્ટ વગાડો ને તો બધા શું કે ઓમ જેવો અવાજ આવે, ઓમ ઓમ ધ્વનિ એમ કે. અને દોરી ક્યાં છે તો કે વચ્ચે, અને ત્રિશૂળના પાઇપ ઉપર ડમરું બાંધ્યું છે કે મૂક્યું છે. હવે એક જ દોરી બંને બાજુ બરોબર વાગે તો ગમે કે ના ગમે? રિલેટિવ રિયલ, રિલેટિવ રિયલ, રિલેટિવ રિયલ. આ જોજો, અને એક બાજુ વગાડી જો, એટલે બંધ કર બંધ કર બંધ કર, તને હું 10 રૂપિયા આપીશ પણ બંધ કર. સાચી વાત છે. હવે એક જ ડમરું દોરી વચમાં, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્માની દોરી પર. બંને બાજુની વચમાં, અને જ્યારે વગાડે રિલેટિવ રિયલ, કે આ દ્રષ્ટિ સાથે આ ત્રિશૂળની જોડે રહીશ તો એક જ ત્રિશૂળ ભોકાશે નહીં. આધિ વ્યાધિ ને ઉપાધિ. બોલો સત્યનારાયણ ભગવાન જય. જો પ્રાપ્ત સંયોગનો સુમેળ રાખીને, પ્રાપ્ત સંયોગનો સુમેળ રાખીને, સમતાથી નિકાલ કરવો જગત શાસ્ત્ર જાણી લે, સમતાથી નિકાલ કરવો જગત શાસ્ત્ર જાણી લે, લોક વહેણ પ્રવાહે ભળીને એ ઉલટો ચાલ, લોક વહેણ પ્રવાહે ભળીને એ ઉલટો ચાલ, બેઉ બાજુ ઢોલ વાગે સુણી લેવા જગત તાલ, બેઉ બાજુ ઢોલ વાગે સુણી લેવા જગત તાલ, હું પદની કેદમાં મત, હું પદની કેદમાં. પેલું તમે કહેતા હતા ને કે જ્ઞાન વાક્યો, એ પદ જ છે આખું. અભયદાન મહાદાન. નિમિષાનંદજી, નિમિષાનંદજી, હમણાં તમે જે રીપેમેન્ટની વાત કરી ને, તો જે આ વસ્તુનો વિચાર ક્યારે આવેલો કે જ્યારે મમ્મીને દાખલ કર્યા તો આ બાજુ સોય ભોકે, આ બાજુ સોય ભોકે, અને એ જે બધી વસ્તુઓ મેં જોઈ ત્યારે ખબર પડી કે આ કેવા કેવા રીપેમેન્ટ આવે છે. તો એ રીપેમેન્ટનું એ કેવા કેવા કર્મ છે જેના રીપેમેન્ટ આવે છે એનું જરાક વાત કરો ને. નહીં એટલે હિરેનાનંદજી, મેઇન વાત ક્યાં છે? આ કેવા કેવા રીપેમેન્ટ આવે છે, એ જે અંદર ઊભું થાય છે ને, એ જળ ભાવ છે. અચ્છા. અને રીપેમેન્ટ જે થાય છે ને, એને જોનારો તમે જુદા છો. બરાબર બરાબર બરાબર. કારણ કે રાઈટ. આને ઊભું થાય, સમજો કે આપ તમને પણ ખ્યાલ આવે, મમ્મીને પણ ખ્યાલ આવે, હા. તમને તમારા લેવલથી ખ્યાલ આવે, મમ્મીને એમના પોતાના લેવલથી ખ્યાલ આવે કે હર પલ હર ક્ષણ રીપેમેન્ટ છે અત્યારે. હા. પણ રીપેમેન્ટ કરનારાને હું જાણું છું. હવે એ જ્યારે રીપેમેન્ટ કરતો ને, કહીએ ને કે પ્રતિકૂળ હોય ને, ત્યારે આપણને જ્ઞાન અને જ્ઞાનની સમજ વધારે પડે. પ્રતિકૂળ હોય ને ત્યારે જ્ઞાન અને જ્ઞાનની સમજ વધારે પડે. હવે જ્ઞાનની સમજ, તમારો નિશ્ચય જ્ઞાનમાં રહેવાનો હોય તો પ્રતિકૂળમાં જ્ઞાનની સમજ વધારે પડે. પણ એ જ્ઞાનની સમજ પડે છે કોને? તો કે જે અત્યારે ભોગવે છે ને તેને જ પડે છે. બરાબર બરાબર. આ કાલે પણ વાત કાઢી હતી આપણે. જુદા રહે તે જ્ઞાની, અને એનાથી પાછો ન્યારો ને નિરાળો રહે તે દાદા ભગવાન. એટલે જ્યારે આ ભોગવે ને ત્યારે આની અંદર દ્રષ્ટિ
દાદાએ અંતર્મુખી દ્રષ્ટિ કરી આપી, દ્રષ્ટિ અંતર્મુખી કરી આપી. આ જેવી તેવી વાત નથી સાહેબ. બરાબર છે. આ આપણે પેલું સાંભળીને પેલું થઈ ગયું હોય, હા, બાકી કોઈ હિસાબે દ્રષ્ટિ અંતર્મુખી ના થાય. ના થાય. ગમે તેવી સાધના કરો તો દ્રષ્ટિ અંતર્મુખી થઈને તો આની અંદર પડેલું જ્ઞાન એને ખુલ્લું થાય, એને આ ભોગવટામાં કંઈક કંઈક ઠંડક આપે હા, કે આ મારું રીપેમેન્ટ થાય છે, હા, આ મેં આપેલું એ જ મારે પાછું લેવાનું છે. બરાબર. હવે આ જે ભોગવે છે એને જ્ઞાન હાજર થયું, અને જેને જ્ઞાન હાજર થયું ને એને જાણનારા પાછા આપણે જુદા આપણે છીએ. જુદા છે. કારણ કે આને કયું જ્ઞાન હાજર થયું? બરાબર છે. કારણ કે દાદા ભગવાન કે અમે દ્રષ્ટિ બદલી છે, કેવળ જ્ઞાન તો આપણા અંદર જ છે. રાઈટ, 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 અને દ્રષ્ટિને પાકી કરવા માટે આ સ્વાધ્યાય છે. રાઈટ. કારણ કે દ્રષ્ટિ ચૂકી જવાય છે. ઓ આંખ ખુલ્લી હોય ને તમને જ્ઞાન અંદર કામ કરે. કારણ કે ઉઘાડી આંખથી જ અત્યારે આપણે બધા લપસીએ છીએ. હા, એટલે મમ્મીને આ આવ્યું, આના કરતા પણ દર્દ એમનું અંદર બીજું વધારે હોય, હા, આ દર્દ ઓછું હોય ને બીજું દર્દ વધારે હોય, તેમ છતાં હસતા રહે અને તને જય સચ્ચિદાનંદ કરે. તને પૂછે કે બેટા તું જમીન આવ્યો? માંદા હોય ને તો પણ મા બાપ છોકરાને પૂછ્યા વગર રહેતા નથી. પણ આ કાળમાં જેમ શુદ્ધાત્માની કિંમત નથી થતી અને એક આંગળીની કિંમત થાય, એમ પૂછનાર મા બાપ છે, મા બાપની કિંમત થતી નથી, અને એમને એમ થાય કે એમાં શું પૂછપૂછ કરવાનું. હા. એટલે આ કાળ એવો છે કે જેની વેલ્યુ કરવી જોઈએ ને એની વેલ્યુ થવા ના દે. હા. હવે જ્ઞાન મારી અંદર પડ્યું છે, મારે ફક્ત આનાથી જુદા રહેવાનું છે, અને જુદો રહ્યો એટલે જ્ઞાન પોતે કામ કરે. બરાબર. કયું? તો કે એવું જ્ઞાન કે આપણા મનને સમાધાન આપી દે, મનને રંગી નાખે, બરાબર, એની ગાંઠો તોડી નાખે. બરાબર છે. કારણ કે અંદરથી જ્ઞાન એટલે પ્રતિકૂળ જે છે ને, પ્રતિકૂળ એમાં જ્ઞાન અંદરથી જ નીકળે છે, હા, પણ દ્રષ્ટિ બહાર નથી જવી જોઈએ. હા, દ્રષ્ટિ અંતર્મુખી કરી છે. હા, એટલે થાય કે ઓહો કેવું પડે નિમેશ, કેવું. મમ્મી હોય તો કે ઓહો મમ્મીને તો લોટરી લાગીને, હે શાંતિથી સૂઈ રહેવાનું, કશું કરવાનું નહીં. ડૉક્ટર આવે ને ચેકિંગ કરી જાય, બીપી બરોબર છે, આ બરોબર છે, આ બરોબર છે, કંઈ થાય છે બા તમને? કંઈ થતું નથી, તમે પૂછ્યું ત્યારથી ચાલુ થયું. હસાવ, ડૉક્ટરને હસવા મળે. હા, મેં તો આ પ્રયોગ કર્યો બરાબર છે. કે ડૉક્ટર આટલું જ્ઞાન તેમ છતાં મોઢા પર હાસ્ય નથી. કંઈ થયું ઘરમાં? એ આપણા મહાત્માનો છોકરો છે, પણ બહુ હાઈ લેવલ પર છે. એ આ લંગ્સનું એ બહાર જઈને એનું આખું ભણીને આવેલા છે, ફેફસાનું, લંગ્સનું. તો કે શું કરીએ એમ કે. મેં તો કરવાનું ક્યાં છે, તમે કરો છો ને હું સૂતો છું, એમ તમારે ઘરમાં સૂઈ જવાનું છે, કરનારા કરશે. બરાબર છે. એટલે જ્ઞાનના વાક્યો અંદર છે. જે આ મેં હમણાં કીધું ને, આ ચોપડી, હા, એ આખું અંદર છે. પણ જેવી દ્રષ્ટિ બહાર સુખ શોધવા જાય છે ને, પેલી બે વસ્તુ જુદી જ છે. હા, અજ્ઞાન અને જ્ઞાન, અંધારું અને અજવાળું, ક્યારે બે જોડાય હોય જ નહીં. બરાબર. તો આ જે દાદાએ અક્રમ વિજ્ઞાન આપ્યું છે ને, એ કોઈ કાળે ભેગું ના થાય. ક્ષાયક સમકિત. બરાબર છે. અરે મને તો બહુ ગાળો પડી છે, કારણ કે જ્ઞાન લીધું હતું ત્યારે હું 9મા ધોરણમાં, અને 12મા ધોરણમાં ગયો તો જે દીક્ષા લીધી છે એ તો કે તારા દાદા ભગવાને તો તને બાટલીમાં ઉતારીને બૂચ મારી દીધું છે. ક્ષાયક એટલે ખબર? મેં કીધું હા. શું? તો કે 12મું ગુણસ્થાનક. 12મું ગુણસ્થાનક એટલે ખબર? મેં કીધું હા. હવે બે જ બાકી રહ્યા, એ 12મા ગુણસ્થાનકથી ભગવાન. તો તું ભગવાન છે? ક્ષાયક એટલે કેટલા પ્રકારના મોક્ષ ક્ષય થાય પછી ક્ષાયક થાય, તને ખબર? મેં તો નથી ખબર. તો એમણે બધા કીધા.
મેં તો હારું, બહુ સારું, આલા દાદાએ શું શું આપ્યું છે ખબર તો પડી. આટલા બધા પ્રકારના મોહ ક્ષય થાય, મંદ નહીં, ઓછા નહીં, ક્ષય થાય. હા, ક્ષય થાય ત્યારે ક્ષાયક. ક્ષય થયા એટલે ક્ષાયક, એ ક્યારેય પાછા મોહ ઊભા ના થાય. અને પછી મને શું કહે છે, જે આ શરીર જોડે રહ્યા છે ને એ કોઈને નડતા નથી, ભગવાનને નડ્યા નહોતા. આ બધા મોહ ડિસ્ચાર્જ, એમ કે ચારિત્ર મોહ કહેવાય. શું કહેવાય? મેં તો ચારિત્ર મોહ. કારણ કે હું ત્યારે 11માં હતો, આપણે તો ભણવું જ તું ને. કારણ કે દાદાએ શું આપ્યું છે એની વેલ્યુ થતી હતી મને. બરાબર છે. એ કે હવે જે રહ્યા છ આ શરીર જોડે, એ ચારિત્ર મોહ, ડિસ્ચાર્જ મોહ. અને જે મોહ જન્મ મરણમાંથી બહાર નીકળવા નહોતા દેતા, એ દાદા ભગવાને જ્ઞાનાગ્નિથી બાળી નાખ્યા. બરાબર છે. કેવી રીતે સમજાય? કારણ કે ચારિત્ર મોહનો પાવર તો જુઓ. બરાબર છે. જેમ મેં આમને કીધું ને અત્યારે, આ જડ ભાવ હોય ચારિત્ર મોહ છે. ચારિત્ર મોહ છે. બરાબર છે. કારણ કે એ ભાવ મારા છે એટલે ચારિત્ર મોહ ઊભો થયો. બરાબર છે. હું થયો શુદ્ધાત્મા અને મને એવા ભાવ આવ્યા કે જે ભાવ મને પોતાને પણ અંદર સુખ આપે, આનંદ આપે. હવે એક રીતે જોવા જાવ તો બરોબર છે, પણ એ ભાવ જે થયા ને મને એ ગમ્યા, એ ચારિત્ર મોહ. કારણ કે એ પણ ફાઇલ છે. કારણ કે હવે મારે રહ્યું નહીં આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. કારણ કે ગયા ભાવમાં જ્ઞાન લાવેલો કે બસ આ દુખિયાને જમાડવા, આ આવી રીતે કરું, ક્યાંક આમ કરું, એટલે કર્યા કરે. અત્યારે અઠવાડિયું આ સરયુબેન મને બિલાડી આપી છે, તો બિલાડી જોડે હા, પણ ભેગું કેમ થયું? તો કે સામસામી હોય ત્યારે. હવે જડ ભાવો અશાતાની અસરે કરાવે ને શાતાની અસરે કરાવે છે ભાવ. પણ ગયા ભાવનું જ્ઞાન કેવું છે? રાગ દ્વેષ વાળું જ્ઞાન છે. કારણ કે રાગ દ્વેષના આધારે ચાર્જ કરેલું આખું આ પૂઠ્યું. ગયા ભાવમાં અજ્ઞાન ખબર નહોતી, પણ ગયા ભાવમાં રાગ દ્વેષ ખબર હતા અને રાગ દ્વેષના આધારે ચાર્જ કર્યું. એટલે અંદરથી આ ફાઇલ નંબર 1માં ભાવ ફૂટે ને, અમુક ભાવ એવા હોય કે જે અશાતાની અસર આપે અને અમુક ભાવ એવા હોય શાતાની અસર આપે. જેમ આપણે કહીએ ને, આજે કેટલી વારમાં આવ્યા અહીંયા મુલુંડથી? અહીંયા અડધા કલાકમાં આવ્યા મુલુંડથી અહીંયા. જરાય ટ્રાફિક નડ્યો નહીં. તો શું એ સવારથી હટાવવા ગયા હતા ટ્રાફિક? હવે આવી ગયા અંદર. કેવી અંદર આનંદ થાય? હવે એ જે આનંદ થાય છે ને, એ જે આવ્યો ને એને થાય છે. અને એને અસર કોની છે? તો કે ચારિત્ર મોહની. ચારિત્ર મોહની. ચારિત્ર મોહ સમજવું બહુ જબરજસ્ત. એક નાવાનો સાબુ નવો જુઓ ને તો બીજી વાર નાવાની ઈચ્છા થઈ જાય. એ શું છે? ચારિત્ર મોહને જોઈ શકે તો શું કહેવાય એને? શું ચારિત્ર મોહ જોઈ શકે? ચારિત્ર મોહને જ જોવાનો છે. હા, એ જ છૂટાપણું. હા, એ પૂછું છું. કારણ કે આની રમત એટલે જોવાય ક્રમિક માર્ગમાં પહેલા આને જીતવાનું. હા, કારણ કે આ જીતાય નહીં ને ત્યાં સુધી શુદ્ધાત્મામાં સ્થિર થવાય જ નહીં. શુદ્ધાત્મા પ્રાપ્ત જ ના થાય. સ્થિર થવાની વાત તો જવા દો. જ્યાં સુધી આ ચોખ્ખું ના થાય ત્યાં સુધી શુદ્ધાત્મા ખુલ્લો થાય નહીં. હવે આ દાદામાં આપણને શું થયું છે? તો કે જેટલો આ અક્રમ શુદ્ધાત્મા થયા, હવે જે કંઈ પણ અસર છે એ ચારિત્ર મોહની અસર છે. હવે ચારિત્ર મોહથી તમે જેટલા છૂટા રહો એ પુરુષાર્થમાં જાય અને પછી જોતા થાવ એ પરાક્રમમાં જાય. ઓકે, સમજાઈ ગયું. કાતર છૂટું પાડવું પડે. હા, તો આ બર્થમાં પરાક્રમ ભાવમાં આવી શકે? હા, આવે ને. પરાક્રમ તો આપણે દાદાએ કીધું ને કે મહાત્માઓ પરાક્રમમાં આવી જાઓ. ચારિત્ર મોહને પોતાનો મોહ કેમ માનો છો? કારણ કે હજી એમાંથી સુખ આવે છે. હા, હજી એનો પક્ષ લેવાય છે. હજી કે આ તો સારું છે, આવું હોવું જોઈએ થોડું. આવું તો આ ડિસ્ચાર્જ કસાય છે ને, ડિસ્ચાર્જ કસાય
મહાત્માઓ સાંભળો છો? હા હા ગમે છે? ગમે છે. મેં તો થોડી વાર બહાર જઈ આવવાનું, કારણ કે બહારનું ગમે કંઈક જોવાનું. આ ડિસ્ચાર્જ કસાય છે ને, ડિસ્ચાર્જ કસાય ખાલી થતા એ પણ ચારિત્ર મોહમાં જાય. એ નવું ચાર્જ નથી કરતા, પણ એની અસર ફેન્ટાસ્ટિક છે. દાદા કે અહંકાર ગયા પછી અંદર એ એકલો થઈ ગયો ને, અપંગ થઈ ગયો, પણ અપંગની તાકાત ડબલ હોય. અહંકાર સાથે સિંગલ હોય અને અહંકાર જાય ને અપંગ થાય ને ત્યારે એની તાકાત ડબલ બતાવે. એટલે એક એક ડિસ્ચાર્જ કસાયો જે ફૂટે છે ને એ તમને ભેગા કર્યા વગર રહે નહીં. અને આપણે એટલા શુદ્ધાત્મામાં પાકા નથી થયા. હજી પણ બહારથી ચોખ્ખું જોઈએ. હા, બહારથી એટલે આંખે દેખાય એવું ચોખ્ખું જોઈએ, આવું જોઈએ, આમ જોઈએ, આવું જોઈએ. હા, એ શું છે? ડિસ્ચાર્જ કશાયની રમત છે આ. આપણે કહીએ ને ચારિત્રમો. ચારિત્રમો. ચારિત્રમોની રમત એવી છે કે તમને શુદ્ધાત્મામાં સ્થિર ના થવા દે. બહારથી ચોખ્ખું જોયું નથી કે એનું મન મસ્તી એ ચડ્યું નથી. એવે ટાઈમે જો વાતચીત કરી શકાય તો શું હા, એ કહેવાય તો? પુરુષાર્થ. હા, એવા ટાઈમે એટલે દરેક વખતે હા, એટલે એ હા. જ્યારે હા મોબાઈલ લીધો ને એની જોડે જો પેલી ઘડિયાળ ફ્રી મળી ને, પેલી શું કરે ને અહીં સ્માર્ટ વોચ. સ્માર્ટ વોચ, આમ પહેરનારો સ્માર્ટ ના હોય, એ એટલે- મારા જેવો હોય. એટલે એને પહેરવી પડે. હા, હું ઉપાડવા ગયો તો આખો ઘડિયાળનો ટાઈમ જ બદલાઈ ગયો. હે દાદાના ગાનારા તારા વિખરાઈ જાશે અંધારા. હે દાદાના ગાનારા તારા વિખરાઈ જાશે અંધારા. અજવાળાને પૂછો કે તમે દેખ્યા તા કદી અંધારા. અજવાળાને પૂછો કે તમે દેખ્યા તા કદી અંધારા. જ્યોતિ બોલે મારે નોએ કાજળ સંગી સહિયારા. જ્યોતિ બોલે મારે નોએ કાજળ સંગી સહિયારા. હે પૂદગલમાં રમનારા અમે પ્રકાશ આત્મીય અજવાળા. હે પૂદગલમાં રમનારા અમે પ્રકાશ આત્મીય અજવાળા. હે દાદાના ગાનારા તારા વિખરાઈ જાશે અંધારા. હે દાદાના ગાનારા તારા વિખરાઈ જાશે અંધારા. બહુ ફાઇન, એક્ઝેક્ટ એપ્રોપ્રિએટ. અને અને આપણે તમારે જ જવાબ આપવાનો. ના, અને પુરુષાર્થ કહેવાય કે પરાક્રમ કહેવાય? આ પદમાં શું કહેવા માંગે છે? ના, આ તો દાદા ભગવાનની કૃપા. હા, આગળ તમે કહો. આ પુરુષાર્થ ને પરાક્રમની વાત થાય છે ને, આ પદની અંદર જે રીતે લખાયું છે, આખી આ વાત આ પદમાં જે સેપરેટ થયું છે ને એ આખું સેપરેટ તમને હાઇલાઇટ કરે છે.
અને ભેગું થતું જ નથી અને થઈ શકે જ નહીં સાહેબ. ભાષે ખરું, પણ ભાષે છે એ એટલા માટે ભરતભાઈ કે સામે પોતે એ પરાક્રમમાંથી ખસેલો છે, નહીં તો એ પોતે જ બોલે કે આ ભાષે છે. આ મન વચન કાયા, આ નિમેષ એ પણ ભાષ્યમાન પરિણામ છે. બહુ સરસ, બહુ સરસ. એ બોલાતું નથી ને, એટલે એમણે કીધું કે આ પુરુષાર્થમાં જશે કે પરાક્રમમાં જશે. આ 6 લાઈન મેં ના કીધું એપ્રોપ્રિએટ પરફેક્ટ આ લાઈન એમ. એટલે એમણે એ હાથે કરીને આ બધું વાંધો નહીં, હાથેથી તો કરે જ, પગેથી નથી કરતા. ખરેખર આ પરાક્રમ એમ, ખરેખર આ પરાક્રમ છે. એટલે કહે ને કે આ એક સમજણમાં અને હવે સમજણ અંદર પડી જ છે ભરતભાઈ. કવિરાજને કૃપાથી આ બધું નીકળ્યા કર્યું, બરોબર, કૃપાથી નીકળ્યા કર્યું, પણ સામે દાદાની કૃપા હતી ને નીકળું, બરોબર છે, બધી વાત બરોબર છે, હું એમ કહું છું. પણ આજે મારી દ્રષ્ટિ બદલાતી નથી તો સમજણ અંદરથી સેપરેટનો અનુભવ કરાવે છે. આખો પરાક્રમ જ છે. પરાક્રમ જ. પણ થાય શું કે ભાષ્યમાન પરિણામને એ ભાષ્યમાન પરિણામ તરીકે જોતો નથી. બહુ સરસ, બહુ સરસ. ના, આખું ને આખું આ મન વચન કાયા, આ જે બોલીએ છે ને, હું મન વચન કાયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, નામની માયા, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું. કેમ કે છે આને જ સાચું માન્યું, આને જ કાયમનું માન્યું. અને આ જ્ઞાન લીધા પછી આખા સંસારમાં મોટામાં મોટી ભાષ્યમાન પરિણામની અનુભવ કરાવનાર આ જે ભાવ આવ્યા તે ભાષ્યમાન, જે તમે કહ્યું જડ ભાવો, જે વાત કરી તે, આ પછી તમને સંભળાયું અને અસર થઈ ભાષ્યમાન પરિણામ. તમે સૂઈ જાઓ છો ને જાગો છો, ભાષ્યમાન પરિણામ. અત્યારે આપણે સૂઈ જઈએ અને પાછા જાગીએ છીએ, ભાષ્યમાન પરિણામ કે બીજું કંઈ? એટલે હું સૂઈ ગયો અને હું જાગ્યો, ભાષ્યમાન પરિણામ. હવે એ ભાષ્યમાન પરિણામ કેમ કીધા એવું એમનું પૂછવાનું. કારણ કે ઊંઘવાની સત્તા નથી, જાગવાની સત્તા નથી. તું જાગીશ ક્યારે, ઊંઘીશ ક્યારે, એક પણ વસ્તુ તમારા હાથમાં નથી ને માને છે કે હું જાગ્યો, હું ઊંઘ્યો, હું આમ, હું હું કરી શકું છું એવું લાગે. અરે પાછું. બધામાં હું કરી શકું છું. ના, હું ચાલુ રાખીશ, તાળી નહીં પાડતા. ઘણી વાર ખ્યાલ નથી આવતો બંધ કરવાની તાળી છે કે આ છે. આ વન્સ મોર વાળી હતી આ બધી. નહીં, આ એક ખાલી આ તો જયમેશ આનંદજીએ આ જે વાત કાઢી બહુ સારી. એ પોતે પણ આ વાતનો વધારેમાં વધારે ખુલાસો આપી શકત. એટલે એ દર્શન આખી વાત જુદી. અત્યાર સુધી આપણે સાંભળ્યું ભાષ્યમાન, ભાષ્યમાન, ભાષે છે, ભાષે છે, ભાષે છે. તો અત્યારે મને આ જીવતો ભાષે છે ને કે મરેલો ભાષે છે? જીવતો ભાષે, જીવતું ભાષે હવે એ ભાષે છે એ પરિણામ છે પરિણામ, પણ નથી પરિણામ લાગતું. એટલે કેમ તમે કોઈ બોલતા નથી? એ પણ ભાષ્યમાન નથી લાગતું. ઓ તમારે તે કે કોઈ અપમાન કરે છે એ ભાષ્યમાન જ છે ને, પણ લાગતું નથી. એ તો બહુ મોટું. કશાયોથી મુક્ત રહેવું અને કશાયોને કોઈ અસર કરે અને એ ભાષ્યમાન લાગે, ઓ એ તો બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી, બહુ મોટી. કોઈ અપમાન કરે અને ભાષ્યમાન લાગે ખાલી પરિણામ, એ તો કેટલી જબરજસ્ત વાત થઈ ગઈ આ. કારણ કે આ જે કંઈ પણ વાત થાય છે એ આ ફાઇલ નંબર 1 માટે થાય છે. બહુ સરસ. ન્યારો નિરાળો તો પછી વાત જુદી જ છે. ડોક્ટર સાંભળો છો ને? હા, કાંઈક ગોઠવવા ના જતા રહેતા. આ પેલું
બાંધવાનું ગોઠવે છે. કોક વાર મને થાય તો આપજો, નોય મારું કરીને. ભાષ્યમાન ક્યાં લઈ ગયા યાર. જ્ઞાન દીક્ષા પામ્યા પછી આપણે બધા બહારથી મરેલા થઈ ગયા. બહારથી શું દાદાની વાત છે સાહેબ, શું દાદાની. રડવું આવી જાય. બહારથી મરેલા પણ આ જે બહાર દેખાય છે એ બી મરેલું છે ને, કે મરેલા પણ જીવતું લાગે છે મને. હા, એટલે ફાઇલનો સંભાળ નિકાલ નથી થતો. એટલે ભાષ્યમાન નથી લાગતું, એટલે ફાઇલ સ્વરૂપે દેખાય કેવી રીતે? ભાષ્યમાન છે આ અત્યારે જીવતું લાગે છે. તો દાદા કે છે અમે તમને વ્યવહારમાં મરેલા બનાવી દીધા, અને જ્યાં તમારે જાગતા અને જીવતા થવાનું હતું ત્યાં અમે તમને કરી આપ્યું. એ મરેલા બનાવી દીધા કે નિશ્ચિત ચેતન બનાવી દીધા? જો પાછું અલે ભાઈ, હું સ્વાધ્યાય કરું છું, મને પૂછવાનો હક કે આ લોકો નથી, મને અધિકાર છે. પણ આ લોકોની જોડે કરો ને, મારી જોડે તમે સત્સંગ કરો, મારે તમારી જોડે કરવાનું ને. આ ભાષ્યમાન આ જે છે તે એ મરેલા છે કે નિશ્ચેતન ચેતન છે? હા, મરેલો શબ્દ લાગુ કર્યો છે દાદાએ ફાઇલ નંબર 1 ને, અને અંદર જે જીવતું છે એનો અનુભવ કરાવ્યો. પણ મરેલો આને કેમ કીધો? તો કે ચેતન ભાવથી ચાર્જ થયેલું એટલે નિશ્ચેતન ચેતન કીધું. કારણ કે ચેતન ભાવથી ચાર્જ થયેલું છે ને, ચેતનની હાજરીમાં. અત્યારે જે કંઈ પણ આની ક્રિયા છે એમાં એ ચેતન એટલે કે શુદ્ધાત્માનો પ્રકાશ વપરાયો છે. આમાં વપરાયો છે તે ખાલી થાય છે. એટલે દાદાએ કીધું આને મરેલો, અંદર જીવતો, અને બીજી રીતે તત્વે કરીને સમજવું હોય તો નિશ્ચેતન ચેતન. પણ જે નિશ્ચેતન ચેતન કદાચ આપણને સમજવામાં થોડુંક હજી પણ, કારણ કે ચેતનની હાજરીમાં આ જીવંત છે. અત્યારે શુદ્ધાત્માના પ્રકાશ આમાં ભલે વપરાયો, પણ અંદર શુદ્ધાત્માની હાજરી ના હોય તો પણ આ કશું કરી શકતો નથી. એટલે આને કીધું શું? તો કે નિશ્ચેતન ચેતન. કારણ કે હાજરી છે ત્યારે આ ગલન સ્વરૂપે અત્યારે આ કાર્ય થઈ રહ્યું છે. પણ કેવું છે? તો કે ભાષ્ય એટલે કે ભાષ્યા કરે છે. હું જમું છું, હું ખાઉં છું, હું જાઉં છું, હું આવું છું. આ ફક્ત આખું પૂતગલ એટલે કે આખું ફાઇલ નંબર 1 ભાષ્યમાન પરિણામ સ્વરૂપે છે. અને ભાષ્યમાન પરિણામને પરિણામ સ્વરૂપે જુઓ તો પોતે જોનારો એને જોવાની મજા આવે. પણ વચમાં એ પોતે પેલું ચેતનવાળી અસર આવે છે ને, એટલે ભાષ્યમાન તરીકે જોવાનું ચૂકાઈ જાય છે. બાકી મૂળ સ્વરૂપમાં ચેતનમાં આપણને બેસાડી દીધા, અને જે ચેતન લાગે છે એ ચોક્કસ ચેતન ભાવને પામેલું છે, પણ ચેતન કહેવાય નહીં. એટલે નિશ્ચેતન ચેતન કહ્યું. એટલે ફાઇલ કીધી. હવે આને જોનારો આ જે જ્ઞાન વાપરે છે, એ જે ભોગવે છે એ જ જ્ઞાન વાપરે છે. પણ એ કેવું વાપરે છે એને જોનારા આપણે જુદા છીએ. કારણ કે જ્ઞાન તો તમે લઈને જ આવ્યા છો ને. પણ અત્યારે દ્રષ્ટિ બદલાઈ જાય છે, દ્રષ્ટિ રહેતી નથી. એટલે નિરંતર શિવ ભગવાનમાં નંદીને શિવના દર્શન જ કર્યા કરે. એટલે કહ્યું ને કે આ જ્ઞાન લીધા પછી 30 દિવસ મળેલું જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ કરજો. મળેલું આપણને પ્રાપ્ત થયેલું જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ કરજો. પછી અંદર અજવાળું થશે, એટલે પોતાની ભૂલ દેખાશે, એટલે એનું પછી ધોવાની પ્રક્રિયા કરજો. ધોતો ક્યાં સુધી જશે? તો કે બુદ્ધિ સંપૂર્ણ સમ્યક થઈ ગઈ હોય.
સાંસારિક બુદ્ધિ રહી ના હોય. ખ્યાલ આવે? તો કે બુદ્ધિ સમ્યક થઈ છે, તો કે શું કરવું હવે? તો કે ગણપતિ લાવો. પહેલા 30 દિવસ જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ કરો. શ્રાવણ માસ, ઓમ નમઃ શિવાય, 3 પાનવાળું બીલીપત્ર ચડાવો. મન વચન કાયા અર્પણ કર્યા છે, અર્પણ થયા જ કર્યા જ કરો. 30 દિવસ સુધી ઓમ નમઃ શિવાય ને એની સામે જ બેસી રહો. ઘણા બધા બેસે છે શિવલિંગમાં, મંદિરમાં, ગભારામાં. પછી તો કે નજીક થાય 30 દિવસ પૂરા થવા આવે એના અઠવાડિયા પહેલા પર્યુષણ ચાલુ થાય. કારણ કે પોતાની ભૂલ જોતો થયો, દ્રષ્ટિ અંતર્મુખી થઈ. બહુ સરસ. દ્રષ્ટિ અંતર્મુખી. મહાત્માઓ સાંભળો છો? હા. ક્યાંય બીજે ના જોતા ભાઈ. હા, દ્રષ્ટિ અંતર્મુખી થઈ એટલે પોતાની ભૂલ પોતાને દેખાયા કરે. કરતો 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 સમ્યક બુદ્ધિ નિરંતર પોતાની ભૂલો જોવામાં એને આનંદ આવે. કે કોઈ ખુરશી આપજો એમને પાછળ. એકબીજાને ઉઠાડતા નહીં. નહીં ભાઈ પાછળ છે, જાઓ ને એક જણ ખુરશી. એમને ઉઠાડવાની ક્યાં જરૂર હતી તમારે? આવું શું કામ કરો? એકને ઉઠાડો પછી બેસો, બીજી ખુરશી લઈને આપણે બેસી જવાનું. બેસો ભાઈ, એક ખુરશી લાવી આપો. વાંધો નહીં. તો કે ધોતો સમ્યક બુદ્ધિ થઈ. અને સંપૂર્ણ સમ્યક બુદ્ધિ થાય ને એટલે ગણપતિ પધાર્યા. સમ્યક બુદ્ધિ ક્યારે થઈ? બરોબર મિથ્યાત્વમાંથી છૂટીને સમકિતમાં આવ્યો. ચોથ અથવા પાંચમ. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ને ત્યાં સુધી ચોથમાં ના આવાય. સમ્યક દર્શન થયું. સમ્યક દર્શન એટલે ચોથ અથવા પાંચમ. એ સમ્યક બુદ્ધિની બરોબર શરૂઆત થઈ. હવે સમ્યક બુદ્ધિ ચોથ અને પાંચમ એટલે આપણે બધા ચોથામાંથી નીકળીને પાંચમા ગુણ સ્થાનકમાં આવી ગયા. અક્રમમાં અત્યારે વ્યવહારમાં નિશ્ચયમાં તો 12મા ગુણ ઠાણે છે. નિશ્ચયમાં 12મા ગુણ સ્થાનક, પણ વ્યવહારમાં 5મા. કારણ કે એટલે જ આપણને આજ્ઞા આપી ને. આજ્ઞા એટલે જ આપી કે વ્યવહારવાળો ભાગ આજ્ઞાએ કરીને ઉપર જશે એમ 12મા ગુણ સ્થાનક વાળો અનુભવ થતો જશે. અત્યારે ચોથા પાંચમામાં સત્સંગ સાંભળવો ગમે છે, હજી અંતર્મુખી નથી થવાતું. દાદાએ અંતર્મુખી કર્યા. ચોથ અને પાંચમ બેવ. એટલે ચોથના દિવસે ગણપતિ લાવતો એ ગણપતિની હાજર રાખીને પોતાની ભૂલ જોતો 14 થાય એટલે ગણપતિનું વિસર્જન કરવું. ક્યાંથી લાવ્યા આ વાત? દાદા ભગવાને કહ્યું અમે 14 અને સિમંદર સ્વામી પૂનમ. એટલે અમને બુદ્ધિનો છાંટો જ ના રહ્યો. હવે આખો જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો. જ્ઞાન પ્રકાશ ખુલ્લો ના થાય ત્યાં સુધી બુદ્ધિના પ્રકાશથી જીવવું પડે. બુદ્ધિની જરૂર પડે. ચોથ, પાંચમ, છઠ, 14 આવ્યા. દાદા કે બુદ્ધિબેનને વિસર્જન કરાવો. કારણ કે હવે બુદ્ધિની જરૂર નથી. અંદર રહેલું જ્ઞાન જ પ્રકાશમાં આવી ગયું. અંદર પડેલું જ્ઞાન સંપૂર્ણ જ્ઞાન પ્રકાશમાં આવ્યું. એટલે હવે ગણપતિ એટલે કે બુદ્ધિને, એટલે કે અમે અબુદ્ધ છીએ. અમારી અંદર બુદ્ધિનો છાંટોય નથી. હવે આ બધી વાત જ્ઞાની. 14 ગણપતિને વિસર્જન કરે કે હવે બુદ્ધિ સમ્યક કે વિપરીત જરૂર રહી. કારણ કે સમ્યક બુદ્ધિથી જ્ઞાન પ્રકાશ એટલો ખુલ્લો થયો એટલે દાદા કે અમે જ્ઞાન પ્રકાશમાં જોઈને કહીએ છીએ. દાદા અમારે કોઈને યાદ રાખવા નથી પડતા. કારણ કે એમની અંદર રહેલું જ્ઞાન ખુલ્લું થયું, જે આપણે પણ ખુલ્લું થાય ધીરે ધીરે. અને થયા પછી જે કંઈ પણ હતું બાકી જ્ઞાન પ્રકાશ ખુલ્લું થયા પછી
એ બધું વોસરાવા માંડ્યા. વોસરાવું સમજાય? એને 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 એનાથી મુક્ત થવા માંડ્યા. વોસરાવી દીધું, છૂટવા માંડ્યું, બધું છૂટવા માંડ્યું, છૂટવા માંડે. 14 પર આવ્યા પછી માલિકી પણ છૂટી ગયું, જે કંઈ લાવ્યા હતા એ છૂટવા માંડ્યું, જે કંઈ પણ અંદર ચારિત્રમાં હતો છૂટવા માંડ્યો. કશાયો વાળો ભાગ આખો ખાલી થઈ ગયો, એના આધારે થોડું ઘણું બાકી હતું છૂટવા માંડ્યું, આપવા માંડ્યા, વોસરાવા માંડ્યા. વોસરાવું છું, બધું આપું છું. કેટલા દિવસ ચાલ્યું? તો કે પૂનમથી લઈને અમાસ. અત્યારે શું કરે છે? શ્રાદ્ધ. શ્રાદ્ધ. જોજો, ખીર ખવડાવશે, આ કરાવશે, મારા પપ્પાનું તિથિ, મારી આની તિથિ, આનું તિથિ, બધાને ખવડાવીને વોસરાવે. અને એના પછી નવરાત્રી. આ પ્રકૃતિ અંદર રહેલા શુદ્ધાત્માને અવળી ફરે. ગરબા કેવી રીતે ગવાય? ક્લોક, આ ઘડિયાળ મૂકી છે એ પ્રમાણે ના ગવાય. હા, ઊંધા ગાય. એટલે શું બતાવે છે? તો કે હવે મારે અને આ પ્રકૃતિને કોઈ સંબંધ રહ્યો નહીં. મારે નોય મારું પણ બોલવાનું નથી, આ જુદું છે એવું પણ બોલવાનું નથી. એટલે ગરબા ઊંધા ગાય એ કેમ મૂકેલા? તો કે આ જ પ્રકૃતિ અંદર રહેલા શુદ્ધાત્માના ગરબા ગાય છે નિરંતર. આ પ્રકૃતિ અંદર રહેલા શુદ્ધાત્માના ગરબા ગુણગાન ગાવા. એમાં લાવ્યા અંબેમાં, કારણ કે પ્રકૃતિના આદ્ય શક્તિ અંબેમાં. અંબે માતાના લાલાને બાંધો રાખડી રે લોલ, રક્ષણ કરજો વીરા, સોંપું કર્મજ ઘાસડી રે લોલ. અંબે માતાના લાલાને બાંધો રાખડી રે લોલ, રક્ષણ કરજો વીરા, સોંપું કર્મજ ઘાસડી રે લોલ. કાચા સૂતર તંતે વાંચી લેજો લાગણી રે લોલ. કાચા સૂતર તંતે વાંચી લેજો લાગણી રે લોલ. કેવળ મોક્ષાધિકારી છોટારો આતડી રે લોલ. કેવળ મોક્ષાધિકારી ચોટારો આતડી રે લોલ. એ સચ્ચી આઝાદી વર્તે વિદ્યો જાગૃતિ રે લોલ. સચ્ચી આઝાદી વર્તે એવી જાગૃતિ રે લોલ. ભગવત રૂપે નિજ રે એવી હોજો પ્રાકૃતિ રે લોલ. ભગવત રૂપે નિજ રે એવી હોજો પ્રાકૃતિ રે લોલ.